ગુડ મોર્નિંગ મિત્રો, નમસ્તે. આપ જોઈ રહ્યા છો મારે ત્યાં એક્ઝોટિક ફ્રૂટ પ્લાન્ટ છે 30 થી 40 પ્રકારના. એની પૂરી વિગત હું તમને આ વિડીયોમાં બતાવીશ અને તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ઘણો સારો વરસાદ પણ વરસ્યો છે. તો હું તમને આ વિડીયોમાં જેટલા પણ મારી પાસે એક્ઝોટિક ફ્રૂટ પ્લાન્ટ છે એની સંપૂર્ણ માહિતી આપીશ. અને જો તમે મારા આ ચેનલ પર નવા છો તો મારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો અને પાસે જો બેલ આઇકન છે એને પણ દબાવજો, તાકી હું આવા કોઈ પણ નવા વિડીયો આપને મારી ચેનલ પર અપલોડ કરું તો એની નોટિફિકેશન બધેથી પહેલાં તમને મળી જાય અને તમે એને બધેથી પહેલાં જોઈ શકો. અને મિત્રો, મારી લોકેશનની વાત કરું તો મારી જે લોકેશન છે ભરૂચ, ગુજરાત છે. તો આપણે ચાલો જોઈએ મારી પાસે કેટલી જાતના અલગ અલગ એક્ઝોટિક ફ્રૂટ પ્લાન્ટ છે એનો વિડીયો હું તમારી સાથે શેર કરીશ. તો બધેથી પહેલાં આપ જોઈ રહ્યા છો એ જો બ્લેકબેરી આવે છે એનો ગ્રાફ્ટિંગ ફ્રૂટ પ્લાન્ટનો આ પ્લાન્ટ છે તમે જોઈ રહ્યા છો. એની બાજુમાં જે બાર્બડોસ ચેરી આવે છે એનો પ્લાન્ટ છે. મિત્રો, આ બધા જે ફ્રૂટ પ્લાન્ટ છે મેં એક્ઝોટિક ફ્રૂટ પ્લાન્ટ કલકત્તાથી મંગાવ્યા છે. અને એની આગળ તમે જુઓ જે પાઇનેપલનો પ્લાન્ટ છે, અને આ જે જોઈ રહ્યા છો એ જે પિંક કલરનું ડ્રેગન ફ્રૂટ આવે છે એનો પ્લાન્ટ છે. હવે લગાતાર અમારી પાસે 1 વર્ષથી છે ને 1 વર્ષ બાદ આની અંદર ફ્રૂટિંગ બી ચાલુ થઈ જશે. અને આપ જોઈ રહ્યા છો ફાલસા છે, અને ફાલસાની અંદર ફ્લાવરિંગ પણ આવી ગયું છે. થોડા ટાઈમમાં એમાં ફાલસા પણ લાગી જશે. એની બાજુમાં આપ જોઈ રહ્યા છો તે અંજીરનો પ્લાન્ટ છે. અંજીર પણ પ્લાન્ટમાં લાગી ગયા છે, હું એ પણ તમને બતાવીશ. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે અંજીર પણ અંદર પ્લાન્ટમાં આવવાનું ચાલુ થઈ ગયું છે. એની બાજુમાં મેં તમને કીધું એ પ્રમાણે જે મારી પર ડ્રેગન ફ્રૂટ પ્લાન્ટ છે એનો પ્લાન્ટ છે પિંક કલરમાં. એની બાજુમાં એપલ બેર જે આવે છે, જે એપલ ગ્રીન એપલ હોય છે એની જેટલી સાઇઝમાં એપલ બેર થાય છે. અને આની ખેતી પણ ઘણી બધી થાય છે દોસ્તો. તો આપ જોઈ રહ્યા છો ઘણા નાના એવા જે મારી પાસે એપલ બેરનો પ્લાન્ટ છે એમાં ફ્રૂટ પણ ઘણું બધું ફ્રૂટિંગ આવેલું છે. અને મને પણ સરપ્રાઈઝ છે કે આજે મે મહિનો ચાલે છે, મે જૂન મહિનામાં પણ આની અંદર આટલું બધું ફ્રૂટિંગ થઈ રહ્યું છે. હવે હું જોઈશ કે જ્યારે આ એપલ બેર મેચ્યોર થશે ત્યારે એનો ટેસ્ટ કેવો હોય છે, કેમ કે મેં એને ફરવરીમાં ટેસ્ટ કર્યા હતા ત્યારે ઘણા સારા હતા. અને આ મે મહિનામાં પણ એમાં ખાસું એવું ફ્રૂટિંગ આવ્યું છે. તો એની બાજુમાં આપ જોઈ રહ્યા છો એક કરમચા છે, ઘણા આપણે એને કરમદા પણ કહીએ છીએ. કરમદા એનો ફ્રૂટ પ્લાન્ટ છે. એની અંદર હમણાં ફ્રૂટિંગ નથી આવ્યું, પણ ફ્રૂટિંગ આવશે ત્યારે એનો વિડીયો શેર કરીશ. ને આજે કાગજી લીંબુ છે એની મેં કલમ કરી હતી, એ પણ સક્સેસ ગઈ છે. એની બાજુમાં જે સુપર ભગવા અનાર આવે છે દાડમ, એનો પ્લાન્ટ છે, એની અંદર ફ્લાવરિંગ આવી ગયું છે. એની બાજુમાં આપ જોઈ રહ્યા છો મલબરી, આપણે જેને સેતુર કહીએ છીએ, એનો પ્લાન્ટ છે. આ વખતે ગરમીમાં ખાસ એવા આની અંદર સેતુર આવ્યા હતા. એની બાજુમાં જે મેં કીધું કે કાગજી લીંબુની મેં ગ્રાફ્ટિંગ કરી હતી કલમ, એ પણ સક્સેસ ગઈ છે. એની બાજુમાં કેસર મેંગોનો પ્લાન્ટ છે, એમાં ઓવર વોટરિંગના લીધે આ જે પ્લાન્ટ છે મારો બળી ગયો હતો. અને થોડા ટાઈમ પછી એની અંદર નવી બ્રાન્ચો પણ આવી ગઈ છે. અને આપ જોઈ રહ્યા છો એ ઓલ ટાઈમ જો મેંગોનો પ્લાન્ટ છે એ છે, અને વર્ષમાં 3 વખત ફ્રૂટિંગ થાય છે. એની બાજુમાં સુપર ભગવા અનારનો બીજો એક મારી પાસે પ્લાન્ટ છે, એની અંદર પણ ખાસું એવું ફ્લાવરિંગ આવી ગયું છે. એને ફ્રૂટિંગ આવશે એટલે એમનો વિડીયો પણ હું તમારી સાથે શેર કરીશ. આપ જોઈ રહ્યા છો ખાસું એવું ફ્લાવરિંગ આવી ગયું છે પ્લાન્ટમાં. એની બાજુમાં આપ જોઈ રહ્યા છો તે વ્હાઇટ કલરના જે જાંબુ આવે છે એનો પ્લાન્ટ છે, વ્હાઇટ જાંબુનો પ્લાન્ટ છે. આ બધું એક્ઝોટિક ફ્રૂટ પ્લાન્ટ મેં કલકત્તાથી મંગાવ્યું હતું. આપ જોઈ રહ્યા છો તે પપૈયાનો પ્લાન્ટ છે, મેં બીજથી ઉગાડ્યો હતો. અને એની બાજુમાં તમે જોઈ રહ્યા છો એ પણ જાંબુનું એક પ્લાન્ટ છે, જે આપણે બ્લેક જામુન કહીએ તેનો આ પ્લાન્ટ છે. એ પણ મારી પાસે કમસે કમ 1 થી 1.5 વર્ષથી છે. એની બાજુમાં કેસર મેંગોનો પ્લાન્ટ છે. આની અંદર આ વર્ષે સારી એવી 2-3 કેરીઓ લાગી હતી, ને હવે નવી અંદર બ્રાન્ચો પણ ચાલુ થઈ ગઈ છે. તો આ પ્રમાણે ગ્રાફ્ટિંગ પ્લાન્ટ જ આપણે નર્સરીમાંથી લેવાનો, અને બને ત્યાં સુધી એની અંદર ફ્લાવર કે ફ્રૂટિંગ હોય એવા જ પ્લાન્ટ આપણે સિલેક્ટ કરવાના. એની બાજુમાં આપ જોઈ રહ્યા છો એ ચેરીનો પ્લાન્ટ છે. આની અંદર ગરમીઓમાં થોડી ઘણી ચેરી લાગી હતી અને ફ્લાવરિંગ ઘણું એવું ખરી ગયું હતું. એની બાજુમાં તમે જોઈ રહ્યા છો એ મોસંબીનો એક પ્લાન્ટ છે. એની અંદર પણ 2-3 મોસંબી આવી હતી, અને એક મોસંબી હજુ અંદર છે જ. તો એની અંદર આટલા નાના એવા પોટમાં, આટલા નાના પ્લાન્ટમાં પણ મોસંબી સારી એવી આવે છે. ગ્રાફ્ટેડ પ્લાન્ટમાં ફાયદો જ આ છે. એની બાજુમાં તમે જોઈ રહ્યા છો એ જે પર્પલ કલરના સીતાફળ આપણે કહીએ છીએ કસ્ટર્ડ એપલ, એનો પ્લાન્ટ છે. એની અંદર પણ ફ્લાવરિંગ આવેલું હતું. અને આ બીજો એક મારી પાસે ચેરીની, મારી પાસે 3 થી 4 જાતની ચેરીના પ્લાન્ટ છે અલગ અલગ, ને એની અંદર ફ્રૂટિંગ પણ સારું આવે છે. એની બાજુમાં તમે જોઈ રહ્યા છો તે સ્ટાર ફ્રૂટ
કમરખ આપણે કહીએ એ છે, એનો પ્લાન્ટ છે. આની અંદર ફ્લાવરિંગ આવ્યા હતા, પણ ઓવર વોટરિંગના લીધે ફ્લાવરિંગ બધા ખરી ગયા છે. જ્યારે પણ ફ્લાવરિંગ આવે ત્યારે આપણે પાણી ઓછું આપવાનું હોય છે. એની બાજુમાં તમે જોઈ રહ્યા છો એ તાઇવાન પિંક જે જમરૂખ છે એનો પ્લાન્ટ છે. અને મેં ખાલી એક જ પ્લાન્ટ એમાં એક જ ફ્લાવર રવા દીધું છે ચેક કરવા માટે, બાકી પ્લાન્ટનો ગ્રોથ થાય એ માટે મેં બધા જ ફ્લાવર જે છે એ બધા તોડી લીધા છે. એની બાજુમાં તમે જોઈ રહ્યા છો કાશ્મીરી રેડ એપલ બેરનો પ્લાન્ટ છે. અને એની બાજુમાં જે સ્વીટ કસ્ટર્ડ જે બિગ સાઇઝ વ્હાઇટ કસ્ટર્ડ એપલ આવે છે એનો પ્લાન્ટ છે. અને સાથે સાથે રેડ કસ્ટર્ડ એપલનો બી પ્લાન્ટ છે. અને આપણે આ જોઈ રહ્યા છો તે સફેદા જે મોટા જમરૂખ આવે છે સફેદા એનો પ્લાન્ટ છે. એની અંદર પણ મેં ઘણા ફ્લાવર બધા તોડી નાખ્યા છે, કેમ કે મારે પ્લાન્ટનો ગ્રોથ કરવો છે. અને આ જે કટિંગ છે ડ્રેગન ફ્રૂટની મેં કટિંગ નાખી છે એ પણ સક્સેસ ગઈ છે. એની સાથે એલોવેરા છે. અને આ જે પાઇનેપલ છે એનું કટિંગ જે ઉપરનો ભાગ હોય છે એને પણ આપણે ગ્રો કરી શકીએ છીએ. આ બધા અલગ અલગ ફ્રૂટ પ્લાન્ટિંગ કલમો મેં કરી છે, એ બધી સક્સેસ છે. અને સાથે પપૈયાનું ઝાડ પણ છે. અને તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે અમે અમુક પ્લાન્ટ મારા વાડામાં જે જમીન છે મારી ખુલ્લી ત્યાં લગાયા છે. એમાં જે ચીકુનું પ્લાન્ટ છે અને જે મુજફ્ફરનગર લીચી છે એના પ્લાન્ટ નાખ્યા છે. અને સાથે સાથે આપ જોઈ રહ્યા છો જે કસ્ટર્ડ એપલ આવે છે મોટી સાઇઝના જે આપણે માર્કેટમાં જોઈએ છે સીતાફળ, એનો પ્લાન્ટ નાખ્યો છે. આ બધા ગ્રાફ્ટેડ પ્લાન્ટ છે. એની સાથે મેં જે કેસર મેંગોનો પ્લાન્ટ છે એ પણ નાખ્યો છે. મારે ત્યાં વાડામાં થોડી જગ્યા છે તો મેં વિચાર્યું કે ત્યાં પણ થોડા 2-3 પ્લાન્ટ નાખી દઉં અને એમાંથી કલમ કર્યા કરીશ. અને આ મેં તમને કીધું પાઇનેપલની કટિંગમાંથી મેં આ જે પાઇનેપલના પ્લાન્ટ છે એ બનાવ્યા છે. સાથે આપ જોઈ રહ્યા છો મેં પપૈયાના બીજ અમુક જગ્યાએ નાખ્યા હતા, એ બધા સેટ થઈ ગયા છે. અને બધેથી બેસ્ટ મારું ફેવરેટ આ જે ફ્રૂટ પ્લાન્ટ છે એ રેડ કલરનું રેડ જમરૂખ આવે છે, રેડ ગવાવા એનો પ્લાન્ટ છે. અને એની સાથે આપ જોઈ રહ્યા છો તે ચીકુનો પ્લાન્ટ છે, એમાં ફ્લાવરિંગ પણ આવી ગયા છે. અને આ જે ચાઇનીઝ લીંબુ આવે છે ઓરેન્જ કલરના એનો પ્લાન્ટ છે. અને આપ જોઈ રહ્યા છો એકદમ બુશી પ્લાન્ટ છે, સારો એવો ગ્રોથ થયો છે. અને એની સાથે આપ જે ગોલ્ડન બોના જે નાળિયેર આવે છે એ પણ મેં વાવ્યું છે મારા ઘરે. અને સાથે મેં તમને કીધું એમ પપૈયા પણ બધા ઘણા એવા ઉગી ગયા છે. અને આ જે આપણી પાસે જે બ્લેક કલરની ગ્રેપ્સ દ્રાક્ષ આવે છે એનો વેલો વાવ્યો છે. અને ધીરે ધીરે એનો ગ્રોથ પણ સારો એવો થઈ રહ્યો છે. એની અંદર ફ્રૂટિંગ થશે એનો વિડીયો પણ તમારી સાથે શેર કરીશ. ને આ રીતે મેં જે આપણી દોરી આવે છે બાંધીને એની પર ચડાવી દઈશ આ વેલાને. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હો તો વિડીયોને તમારા જે પણ ફ્રૂટ પ્લાન્ટ કે કિચન ગાર્ડન ટેરેસ ગાર્ડનના જેટલા પણ શોખીન મિત્રો છે એની સાથે શેર કરજો. અને મિત્રો તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો વિડીયોમાં હું મારો નંબર શેર કરીશ. બને ત્યાં સુધી હું એનો આન્સર આપવાની કોશિશ કરીશ. ને જો મને નહીં ખબર હોય તો જેટલા પણ એક્સપર્ટ મારા મિત્રો છે એની સાથે વાત કરી અને તમારો જે પણ સમસ્યા છે એનું સોલ્યુશન લાવવાની કોશિશ કરીશું. અને તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને વધારે શેર કરજો, સાથે વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ બી કરજો. થેન્ક યુ સો મચ.